चलो स्टार्ट। उपमिति भव प्रपंच कथा वाचना 5। ઉપમિતિ બહુ પ્રપંચ કથા પ્રસ્તાવના 1 પૂરું। નંબર 2 દ્રષ્ટાંત કથા ચાલુ। અદ્રષ્ટ મૂલ પર્યત નગર, એમાં 1 લોકમાં અનંત પ્રાણીઓથી ભરેલું અને સનાતન એક અદ્રષ્ટ મૂલ પર્યત નામનું નગર છે। એ નગર આકાશ જેટલા ઊંચા અને મનોહર શ્વેત ઘરોની હરોથી વ્યાપી રહેલું છે, જેની શરૂઆત કે છેડો મળી શકે નહીં એવા અનેક બજારોથી તે સુશોભિત છે। અપાર અને અતિ વિસ્તારવાળા જુદા જુદા પ્રકારના હાર દુકાનોથી તે ભરેલું છે અને કરિયાનાને ખરીદી શકાય એવા મહામૂલ્યવાળા કરોડો રત્નોથી ભરપૂર છે। તે નગરીમાં અનેક દેવાલયો સુંદર રીતે શોભી રહ્યા છે। આ દેવાલયોમાં અનેક પ્રકારના જુદી જુદી જાતના ચિત્રો ચિતરવામાં આવ્યા છે અને તેને એવી સુંદર રીતે આલેખવામાં આવ્યા છે કે બાળકો તેના ઉપર આંખો નિશ્ચલ કરીને તેને જોયા જ કરે છે। રમતમાં કલકલ કરતા વાચાળ બાળકોના સુંદર અવાજથી તે નગર ગાજી ઉઠ્યું છે। ઓળંગવા મુશ્કેલ અને ઊંચા કિલ્લાઓથી તે વીંટાયેલ છે। તે શહેરની રચના એવી છે કે તેનો મધ્ય ભાગ અતિ ગંભીર હોવા સાથે પ્રાપ્ત થઈ શકે નહીં, એટલે એને મેળવવો અતિ મુશ્કેલ પડે તેવો છે અને તે નગરની ચોતરફ માટી ખાઈઓ હોવાથી તે નગરમાં જવું મુશ્કેલ કાર્ય છે। તે નગરમાં અવાજ કરતા ચપળ કલ્લોલવાળા અનેક નાના મોટા સરોવરો છે, તેનાથી તે સર્વને વિસ્મય પમાડે છે। તે નગરના કિલ્લાની બાજુમાં અથવા નજીકમાં એવા મોટા ઘોર ભયંકર અંધકૂવાઓ છે કે જે શત્રુઓને મોટા ત્રાસનું કારણ થઈ પડે છે। ચોતરફ ભમતા ભમરાઓના ઝનઝનાટ કરતા અવાજના તારરૂપ સંગીતથી સુંદર લાગતા અને જુદા જુદા અનેક પ્રકારના ફૂલ ફળથી ભરપૂર અનેક દેવવનો તે નગરની બહાર શોભી રહ્યા છે। આ પ્રમાણે અનેકાનેક આશ્ચર્યવાળું અને ચમત્કાર ઉત્પન્ન કરે તેવું અદ્રષ્ટ મૂલ પર્યત નામે મોટું નગર છે। હેડિંગ નિષ્પુણ્યક દરિદ્રી, એમાં 2 નંબર છે। નગરમાં નિષ્પુણ્યક નામનો એક ગરીબ માણસ રહે છે। તે નિષ્પુણ્યક દરિદ્રી મોટા પેટવાળો છે, સગા સંબંધી વગરનો છે, મહા દુર્બુદ્ધિ છે। તેની પાસે કાંઈ પણ દ્રવ્ય નથી, કોઈ પણ વસ્તુ મેળવવાને માટે પુરુષાર્થ કરવાની તેનામાં શક્તિ નથી। ભૂખથી તેનું શરીર તદ્દન લેવાઈ ગયેલું છે અને હાડપિંજર જેવો તે દેખાય છે। તે ભાંગેલું ઠીકરું લઈને ભીખ લેવા માટે રાત દિવસ ઘેર ઘેર ભટકે છે। ત્યાં સર્વત્ર તેની નિંદા થાય છે અને તેથી તે રાંક ગરીબડો દેખાય છે। તે અનાથ છે। જમીન પર સૂવાથી તેના પડખાના હાડકાઓ બહુ ઘસાઈ ગયા છે। ધૂળથી તેનું શરીર મલિન થઈ ગયું છે અને ફાટેલા તૂટેલા વસ્ત્રથી તેનું શરીર નહીં જેવું ઢંકાયેલું જણાય છે। 3 નંબર આ દરિદ્રીને જોઈને અનેક તોફાની છોકરાઓ વારંવાર તેને મારતા હતા અને તેઓના લાકડી મુઠ્ઠી અને માટીના ઢેફાના પ્રહારથી તે અધમુઓ થઈ ગયો હતો। આવી રીતે તેના સર્વ અવયવો પર ઘા લાગવાથી તે બહુ દુઃખી થઈ ગયો હતો અને ઓય માં મરી ગયો, મને બચાવો બચાવો એવા એવા શબ્દો તે વારંવાર બોલતો હતો। તેને ઉન્માદ થયેલો હતો
તેના શરીરમાં સખત તાવ રહેતો હતો. તેના અંગ ઉપર કુષ્ઠ રોગ થયો હતો. શરીર ઉપર ખુજલી થઈ હતી. હૃદય ઉપર શૂળની પીડા થતી હતી અને જાણે તે સર્વ રોગોનું ધામ હોય તેવો થઈ ગયો હતો. તેને આટલી બધી વેદના થતી હતી કે તેના જોરથી તે મૂંઝાઈ ગયો હોય એમ લાગતું હતું. તેને ઠંડીની, ગરમીની, ડાંસની, મચ્છરની, ભૂખની, તરસની એમ અનેક પીડાઓ થતી હતી અને તેથી હેરાન થતો, દુઃખ પામતો, ત્રાસ પામતો, નારકીના જીવોના જેવી વેદનાઓ તે સહન કરતો હતો. રાખું ચાલુ.